ગઈકાલ તારીખ 29/5/2026ના રોજ રાજકોટ સિટી યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મહિલાની હત્યાનો ગંભીર બનાવ બનેલ હતો અને આ હત્યામાં મૃતકના પતિ અલ્તાફભાઈ લાલાણી દ્વારા જ હથોડીના ઘા મારીને તેની હત્યા કરવાનું અને હકીકત સામે આવેલ હતી અને બનાવ સ્થળેથી જ આ આરોપી ફરાર થઈ ગયેલો હતો. માનનીય સીપી શ્રી બ્રિજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ માંગરવા સરે આ આરોપીઓને તરત પકડવાની સૂચના કરેલી હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને જૂનાગઢના વંથલી ટોલ નાકા પાસેથી પકડવામાં સફળતા મળેલ છે અને હાલ આ આરોપીને યુનિવર્સિટી પોસ્ટે સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ છે. આ આરોપી દ્વારા પ્રાથમિક તપાસમાં એવું જણાવવામાં આવેલ છે કે તેને એવી શંકા હતી કે તેની પત્નીનો કોઈ સાથે એવો સંબંધ છે અને તેમ બંનેના વારંવાર આ બાબતે ઘરકંકાસ અને ઝઘડા થતા હતા અને આ ઝઘડાના લીધે જ તેને આ કૃત્ય કરેલું આવવાનું અને કહેવામાં આવે છે પ્રાથમિક ને આ આરોપીનો છે આરોપી અગાઉ રાજકોટ સિટીના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એવા ટોટલ 2 ગુના દાખલ છે મારા